100 વાર માગી હતી મદદ। નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં। હું અશ્વિન રાઠોડ। પાકિસ્તાનના જૂઠાણાનો પર્દાફાશ। ઓપરેશન સિંદૂરથી બચવા અમેરિકા પાસે 100 વાર માગી હતી મદદ। નવા દસ્તાવેજોમાં ખુલાસો। ટ્રમ્પે રશિયન તેલ વિરુદ્ધ બિલને મંજૂરી આપતા ભારત પર 500% ટેરિફનો ખતરો। જીપીએસસી દ્વારા લેવાનાર વર્ગ 1 અને 2 ની ભરતી માટે પ્રવેશ પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર। અમેરિકાના ઇતિહાસના સૌથી મોટા ઇમિગ્રેશન ઓપરેશનની તૈયારીઓ શરૂ। ટ્રમ્પે પોત પ્રકાશ્યું। વેનેઝુએલાને ચીન, રશિયા, ઈરાન, ક્યુબા સાથે સંબંધ તોડવા તગલખી ફરમાન કર્યું। બાંગ્લાદેશ ગિનાયું। ભારતીયો માટે વિઝા સેવા બંધ કરી। 14 વર્ષ બાદ ફરી પાકિસ્તાન માટે સીધી ફ્લાઇટ શરૂ કરશે બાંગ્લાદેશ। સવાલ કે શું ભારતના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરશે બાંગ્લાદેશ? અમેરિકાના સોલ્ટ લેક સિટીમાં એક ચર્ચના પાર્કિંગમાં ગોળીબાર થયો, જેમાં 2 લોકોના મોત થયા અને 6 લોકો ઘાયલ થયા। ઓસ્ટ્રેલિયાએ 5મી ટેસ્ટમાં ઇંગ્લેન્ડને હરાવ્યું। એશિઝ શ્રેણી 4-1 થી જીતી। વૈશ્વિક તણાવના કારણે શેર બજાર સતત ચોથા દિવસે ડાઉન। સેન્સેક્સ 731 પોઈન્ટ તૂટ્યો। તો આ હતા ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ। જય હિન્દ, જય ભારત।